समझाओ। रामचंद्र जी भगवान ना पड़े जानकी हजू समय पातो नहीं, कारण के प्रगट ओळखाण छे। प्रगट 5 तत्व छे, आकाश, पृथ्वी, जल, अग्नि अने वायु। आ 5 मांथी आपणो आ देह बंधाणो छे बापा। पण एमां जे रमण करी रह्यो, बोली रह्यो ई परमात्मा पोते। पण ज्यां सुधी अज्ञान रूपी अंधारू छे अलगो रहीने गोते। आखा वननी मालकर मृग दौड़ी दौड़ीने थाकी जाय अने एम थाय कि मने कस्तूरीनी वास आवे छे। कस्तूरीनी वासमां आ छेडेथी ओले छेडे जाय, आ छेडेथी जंगलनी मालको। पण कोक मालवी पुरुष मळ्या के भला माणस शुं काम दौड़े छे कि मने कस्तूरीनी वास आवे छे, कि कस्तूरी तो तारामां छे। त्यारे खबर पड़ी एम समजाय एवुं नथी, कारण के 4 खाणीनी मालकोर झाड़ने एक जन्म देनारी मां अने बीजी मां धरती मां। झाड़ होय अने डाળી कापी नाखवामां आवे, ई डाળી पाછી फूटे छे। एनुं कारण शुं? तेना मूळ पोतानी मां साथे जड़ायेला छे। पण आपणा मूळ आपणने खबर नथी। आपणो हाथ के पग कापी नाखे फूटतो नथी, एनुं कारण शुं छे? कारण के कोक संतोए आनी गोद करी छे, बधाने जड़े एवुं नथी। गंगा सती पानबाए आनी मापणी करी छे के 24 कलाकनी अंदर 21,600 सुवासा हाले छे बापा। आपणा सुवाचार्या ई ज आपणुं मूळ छे, पण कोण बतावे? कदाच सांभळतो न होय तो चाले, आंखे भाळतो न होय तो चाले, पग न होय तो चाले, पण कदाच श्वास विना चाले? आपणा मूळ छे, पण एने ओळखता नथी आपणे। आदम तो अंतरमां रहेशे बापा, भजन करो तो भेटे, एमना भेटे एवुं नथी। ए आकाश पृथ्वी जल ने अग्नि बापा, पवन थी ने परखातो। आकाश पृथ्वी जल ने अग्नि, पवन थी ने परखातो। रईनो दाणो तमे सन्मुख राखो, रईनो दाणो। जगत आखुं जणातुं जुओ भाई, जगत आखुं जणातुं एनी छे आ वडा धर्मनी रेवातुं। આવી વડા ધર્મની વાતો છે। વંટોળિયો હતો ને આંટીએ છેડ્યો હતો, એટલે પવનને પૂછે છે કે વાહને ભાલ્યો? પણ સમજુ પવન કહે છે ભલા માણા, તું આંટીએ છેડ્યો છું એટલે વંટોળિયો છું, બાકી આંટી મેકી દે એટલે તું પવન જ છું બાપા। આંટીએ ચડે છે આપણે। આવું જ પ્રમાણ पंचवटी मालपुर रामचंद्र जी भगवान, माता जानकी अने लक्ष्मण बैठा छे। रामचंद्र जी भगवान कहे कि लक्ष्मण त्रणेय दिशा में फल लेवा माटे जाजो, पण पश्चिम दिशा में फल लेवा न जाता।
લક્ષ્મણ વિચાર કરે કે ઘણા સમયથી અહીં રોકાણા છે અને ત્રણેય દિશામાં ફળ ફૂલ લેવા માટે હું જઉં છું, મારા ભાઈ મને ના શું કામ પાડતા હશે? હાથમાં ટોપલી લઈને પાછા એમ થયું કે લાય તો પશ્ચિમ દિશામાં આંટો મારું. પશ્ચિમ દિશામાં ચાલતા ચાલતા લક્ષ્મણજી જોયે તો ઘટાઘૂમ ઝાડ ઉપર ફળ છે. લક્ષ્મણજી કે એટલે મારા ભાઈ ના પાડતા હશે કે આ બાજુ કોઈ ફળ ઉતારવા આવતું જ નહીં હોય, એટલા ફળ પાક્યા છે. કારણ કે લક્ષ્મણજી પશ્ચિમ ધરાને જાણતા નહોતા. પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટા જેણે અજમલના ઘેરે અવતાર લીધો, આવી પશ્ચિમ દિશા છે. લક્ષ્મણજી ચાલતા ચાલતા પશ્ચિમ દિશામાં જાય અને ઝાડ ઉપર ચડીને જ્યાં ફળ ઉતારવા જાય ને તો ફળ કહેશે રામ. જે ફળને અડી ફળ કહેશે રામ. લક્ષ્મણજી વિચાર કરે કે આ ફળ તો મારા ભાઈનું નામ બોલે છે, રામનું નામ બોલે છે, અને કેમ તોડાય? ચાલ પાછો ચાલ્યો જવું. આવીને બે હાથ જોડીને કહે છે, મોટા ભાઈ તમે ના પાડીથી છતાં હું પશ્ચિમ દિશામાં ફળ લેવા માટે ગયો તો કે લક્ષ્મણ તે ભૂલ શા માટે કરી? કે મોટા ભાઈ ત્રણેય દિશામાં ઘણું જંગલમાં રખડું ત્યારે ફળ મળતા પશ્ચિમ દિશામાં ફળ જાજા લાગ્યા એટલે ગયો. કે લક્ષ્મણ હવે કાલે એ જ દિશામાં જાજે અને ફળ તોડીને લાવજે. કે એ ફળ મારાથી તોડાય એવું નથી મોટા ભાઈ. કે કેમ? કે જે ફળને હું તોડવા હાથ લાંબો કરું ને ફળ રામ બોલે છે. કે લક્ષ્મણ આ તને નહીં સમજાય કે રામ બોલતા હોય તો એને પૂછી દેજે કે જે ફળ રામ બોલે ને એને એટલું પૂછજે કે તું કયા રામને ભજે છે. આ જે રામ છે ને એ કયા રામનું તું નામ બોલે અને જવાબ મળે ને તો એ ફળને છોડી દેજે, નકર ફળને તોડી લેજે. કારણ કે જે જવાબ ન આપી શકે ને બોલતા પોપટ કહેવાય બાપા, ગોખેલું કહેવાય, પણ એ ચાલે નહીં. આ તો અગમ ઘરની વાતો છે. લક્ષ્મણજી પશ્ચિમ દિશામાં જાય ને ફળ તોડેતા ફળ કહેશે રામ. કે કયા રામનું નામ બોલો છો? જવાબ ન મળે ફળને તોડીને ટોપલીમાં મૂકી દે. અડધી ટોપલી ભરાણી. પણ એક હમણાં આપણે સવારામ બાપાની વાણી કીધી કે હંસ હતા એ હાલ્યા ગયા જેને મરીને દીધા છે માન. અભાગી જીવડા અને કુટિલ હરદાના કાગ, કુટિલ હરદાના કાગ સંગત કહો ક્યાં જઈ કરીએ. પછી આપણી વર્તીને વેરાગણ કરી અને મૃત લોકમાં ફરીએ. અને સવારામ બાપા લખે શબ્દના પારખું કોક ભેટ છે અને તેથી લેશે ભક્તિમાં ભાગ. આપણને ખબર નહીં પડતી હોય તો આપણા ભક્તિમાં ભાગ પડાવે. એક ભેદું ફળ હતું, એને જ્યાં હાથ અડાડવા જાય તા કે હે રામ બોલું છું કે પણ કયા રામનું નામ બોલે છે? કે મને શું કામ પૂછે? તારા ભાઈને જઈને પૂછી જોજે તારા ભાઈનું નામ રામ છે અને જે ઈ રામ છે ને એ રામનું ભજન કરે છે ને એનું હું ભજન કરું છું. ત્યારે લક્ષ્મણજી વિચાર કરે કે આ દશરથના ઘરે મેં અવતાર ધારણ કર્યો છે, હું શેષ નારાયણનો અવતાર આદિ અનાદિથી મારા ભાઈની હારે છું ને એને વળી એવું કયું ભજન કરવું પડતું હોય છે? અને તેથી ફળ કહેશે કે સાંભળો લક્ષ્મણ, એક રામ દશરથ ઘીરે ડોલે, એક રામ સબગટ બોલે, એક રામ સકળ પ્રસાર અને એક રામ સબસે ન્યારા. આ જે સબસે ન્યારા રામ છે ને એનું હું ભજન કરું છું. ત્યારે લક્ષ્મણજી ત્યાંથી પાછા આવે ને તો પંચવટીની ઝૂંપડીની માલ પર પોતાના મોટા ભાઈ મળે નહીં અને માતા જાનકીને પગે લાગે છે કે હે ભાભી માં, તમને હું વાત કરું કે કહો કે મારા ભાઈથી મોટું કોણ? કે લક્ષ્મણ તારા ભાઈ રાઘવ આદિ અનાદિથી શક્તિ રૂપી હું જાનકી હારે છું, મોટામાં મોટા તારા ભાઈ છે. કે ભાભીમાં આજ જે ઘટના ઘટી છે ને એમાં મને ખબર પડી છે કે મારા ભાઈને હોત ભજન કરવું પડે છે. એ ભજનની આ વાત છે. બાકી રામ રામ રામને જેનું ભજન કરવું પડતું એની આ વાત છે. અરે રામ રે રામ રે ક્યાં કરો તો એમ નથી રે
કૃષ્ણ અને રૂક્ષ્મણીને પોતાના સદગુરુ દુર્વાસાને રથમાં બેહારી અને ઘોડા